મારું નામ સમજુ છું દિલીપભાઈ લીલાભાઈ કિંદરખેડિયા. હું ભેડિયાકોડી એકલા સમાજના નીકળવામાં પ્રમુખ છું. મજા છે ટોળામાં રહેવામાં જો ટોળામાં ઘણા ટાઈમથી આ પ્રમુખ પદ ઉપર ફરજ બજાવતો આવું સામે છું. ગમે તેવો પડકાર હશે આપણને અને કોઈ બગાડી નહીં આજે અમારો આ કાર્યક્રમ છે 34મો સ્નેહ મિલન છે સાહેબ. અમે 34 વર્ષ ત્યાં સ્નેહ મિલન સુરત ની અંદર કરતા આવીએ છીએ. વરસાદનો સાથે સમય સાથે છે ખૂબ મુશળધાર વિદ્યાર્થીના વરસાદ સન્માન સમારોહ, એ નદી વિદ્યાર્થીને ઇનામ વિતરણ અને સાંસ્કૃતિક ખૂબ કાર્યક્રમ. મુશળધાર આ અમે વરસાદ અમારી નદી પરંપરાને આવી નદીમાં પૂર 600 કિલોમીટર થી અમે દૂર આવીને પણ અમારી જે કઈ પરંપરા છે એને અમે આજે જાળવી રાખી છે. અને એમનો અમને ખૂબ જ ગર્વ છે કે અમારા બાળકો, વડીલો અને યુવાનો આ પરંપરાના પ્રેરણા ઉપર ચાલ્યા જાય છે. મારું નામ ગોકલ ભૂપતભાઈ જટાભાઈ. હું ભેડિયાકોડી ટ્રસ્ટ પ્રમુખ તરીકે ફરજ બજાવું છું. આજના કાર્યક્રમ વિશે જણાવો. આજનો અમારો કાર્યક્રમ એ છે કે સમાજની અંદર એક પ્રેરણા છે કે અમે બધા સાથે મળી અને કાર્યક્રમ સ્વયં સફળ થાય એના માટે યુવાનો, આગેવાનો અને વડીલો તેમજ સમાજના અન્ય જે યુવાનો છે એ લોકો જે ગ્રુપ બનાવે છે એ બધાનો સાથ સહકાર મળ્યો અને આ કાર્યક્રમ સફળ બનાવવાની કોશિશ કરી. કેટલા લોકો જોડાયા? અમારા કાર્યક્રમની અંદર 1500 થી 2000 લોકો જોડાયેલા છે. યુવાધનને મારો એ સંદેશ છે કે ભાઈ કાયમી માટે વ્યસનથી દૂર રહો અને સમાજને ઉપયોગી થાય એવા કાર્ય હંમેશા કરતા રહો અને વડીલોને સાથ સહકાર આપો.